જમીન સંપાદન મામલે ખેડૂતોમાં રોષ છે ત્યારે ભુજ તાલુકાના રેલડી ફાટક પાસે ખેડૂતોએ વિરોધ કર્યો હતો। ખેતરોમાંથી હાઈવે બાયપાસ કાઢતા ખેડૂતોમાં રોષ છે ત્યારે બાયપાસ યોજનાથી 19 ખેડૂતોને સીધી અસર થશે। પોતાની જમીન બચાવવા ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। ખેતી અને જીવન નિર્વાહ છીનવાઈ જવાની ભીતિ વ્યક્ત કરી હતી। ઘટના સ્થળે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા। તંત્ર સમક્ષ વૈકલ્પિક રૂટ નક્કી કરવાની માંગ કરાઈ છે। સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો પણ સમર્થનમાં જોડાયા છે। ખેતી અને જીવન નિર્વાહ છીનવાઈ જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે ખેતરોમાંથી જે હાઈવે બાયપાસ કાઢતા ખેડૂતોમાં રોષ ફેલાયેલો છે। રેલડી ફાટક પાસે ખેડૂતોએ વિરોધ કર્યો હતો ભુજ તાલુકામાં કે જ્યાં બાયપાસ યોજનાથી 19 ખેડૂતોને સીધી અસર થશે। આ બાયપાસ જે રોડ કાઢવાની વાત છે, હાઈવેની વાત છે, જેને લઈને 19 ખેડૂતોને અહીંયા સીધી અસર થશે ત્યારે પોતાની જમીન બચાવવા માટે ખેડૂતો હવે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। એક સાથે 19 ખેડૂતો એવા છે કે જેમને આ હાઈવે બાયપાસ થતા સીધી અસર થઈ શકે છે। ખેતી અને જીવન નિર્વાહ છીનવાઈ જવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। કૌશિક છાયા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કૌશિક, આજે હાઈવે બાયપાસ કાઢવામાં આવનાર છે તેને લઈને અહીંયા ખેડૂતો જે રોષ કરી રહ્યા છે, 19 એવા ખેડૂતો છે કે જેને આ હાઈવેને લીધે સીધી અસર થશે, શું વિગતો? જી ચોક્કસથી ભુજ અંજાર રાજ્ય ધોરીમાર્ગ પર આવેલા રેલડી ફાટક પાસે ખેતરમાંથી હાઈવે પસાર કરવા મુદ્દે અત્યારે મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે અને મોટી સંખ્યામાં અત્યારે ખેડૂતો પણ અત્યારે એકત્ર થયેલા અત્યારે જોઈ શકાય છે। ખાસ કરીને મોટી સંખ્યામાં ખેડૂતો પણ એકત્ર થયા છે અને એક જ માંગ છે કે અત્યારે જોવા જઈએ તો જે અત્યારે હાઈવે પછી પસાર છે જે આપણે ખેડૂતોના ખેત પર અસર પહોંચી, એક આગેવાન છે તેમની સાથે વાત કરશું। ખાસ કરી શું મુદ્દો છે અત્યારે? આજે કુકમા અને રેલડીના ખેડૂતોને જે રીતની નેશનલ ઓથોરિટી વાળા હેરાનગતિ કરી રહ્યા છે, અગાઉ પણ લગભગ 5 થી 7 મહિના પહેલા આવો જ એક આંદોલન આ લોકો ઉપર કર્યું હતું, પણ છતાં પણ એ લોકોની કોઈ કારી ફાવતી નથી। એટલે પોલીસ પ્રશાસન અને તંત્રને સાથે રાખી અને નિર્દોષ ખેડૂતોને જે દબાવવાના પ્રયત્નો કરશે, હું આપના માધ્યમથી વહીવટી તંત્રને અને પોલીસ તંત્રને સ્પષ્ટ શબ્દોમાં કહું છું, તમે તો કદાચ 5 ગાડી લઈ આવ્યા હશો, કદાચ 20 ગાડી લઈ આવશો ને અને બુલડોઝર આવશે તો પહેલા કપિલ મહેતા ઉપર હાલશે। અમે લડવાવાળા છીએ, ડરવાવાળા નથી। એટલે આ ખેડૂતોની જમીન એક પણ ઇંચ જો ખેંચાશે અથવા નેશનલ ઓથોરિટી વાળાને આપશે તો જોવા જેવી પહેલા થશે તો એ કપિલ મહેતાથી શરૂઆત થશે। એટલા માટે વહીવટી તંત્રને, કલેક્ટરને, પ્રાંત અધિકારીને, મામલતદારશ્રીને અને પોલીસ તંત્રને હું જે ભાષામાં સમજશે એ ભાષામાં જવાબ આપવા તૈયાર છું। તમે લોકોની મુશ્કેલી તો દૂર ન કરી શકો, પણ ખેડૂતોને મુશ્કેલી આપવાનું બંધ કરો એવી મારી વિનંતી નથી, પણ ચેલેન્જ છે અને ખાસ કરીને પોલીસ તંત્રને ચેલેન્જ છે કે બુટલેગરો તમારાથી પકડાતા નથી, લુખાઓ બધા ત્યાં કને ગાડીઓ ફાંસ ભરાવે છે બુલેટો ભુજની અંદર, એ તમારાથી પકડાતા નથી અને ખેડૂતોને દબાવવા માટે જેના થકી આપણું ભારત દેશ આખું નિર્ભર છે એવા ખેડૂતોને હેરાન કરવા માટે તમે જે પ્રયત્ન કરો છો એ પ્રયત્ન બંધ કરજો। અમે એ ખેડૂતોની સાથે છીએ કે તુમ મુझे खून दो, मैं तुम्हें आजादी दूंगा। सरदार वल्लभभाई पटेल, ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝના વિચારવાળા છીએ। લડાઈ ગમે એટલી ચાલશે, અમે લડાઈને જ લેશું। આપ શું કહેશો ખાસ કરીને અત્યારે જે મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે? આપણે જૂના પ્લાન ઉપર નકશો પાસ થઈ ગયેલ, નકશો પાસ થઈ ગયેલ પછી નવો પ્લાન કરવાનું કારણ જ શું? સદભાવના પ્રોટેક્શનને કામ પણ મળી ગયેલું, નવા પ્લાન ઉપર કોઈ ખેડૂતોનો વિરોધ નથી। અમને ઘડી બધી પોલીસ 1500 માગી અને બહુ હેરાન કરે છે, એ ન કરવા વિનંતી અને જૂના પ્લાન ઉપર રસ્તો બનાવવા વિનંતી। કેટલા ખેડૂતોને અસર થઈ શકે છે? 18 થી 19 ખેડૂતોને અસર થઈ શકે છે। અત્યારે સીધા દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે અત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો અહીં એકત્ર થયા છે અને ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે ખેડૂતોના ખેતર પસી રહ્યો છે પણ અત્યારે કરવો પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। અહીંના જે સ્થાનિક છે તેની વાત કરશું। અત્યારે વિરોધ કરવો પડી રહ્યો છે? અમારો એકમાત્ર વિરોધ છે કે જે પહેલા જે જૂનો પ્લાન જે થઈ ગયો હતો મંજૂર, એને રાતોરાત ફેરબદલી કરી અને નવો પ્લાન ઉપર કામ ચાલુ કરવાનું છે,
બસ તો જૂનો પ્લાન ઉપર અમારી માંગ એવી છે કે જૂના પ્લાન ઉપર કામ ચાલુ થાય. જૂના પ્લાન ઉપર કામ ચાલુ થાય તેવી અત્યારે ખેડૂતોની માંગ છે. અને અત્યારે જોવા જઈએ રેલડી હાઈવે છે ત્યાં મોટી સંખ્યામાં થયા છે તે પણ એક હકીકત છે. જી બિલકુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.